ટ્રાફિકમાં ફસાઈ ગયા છીએ અને હું એમ કહું છું કાઢો મને કાઢો લાલાભાઈ કાઢો અહીંયા તો અમે પેલા ટ્રાફિકમાં હતા હવે પાછું અમારે આ મોટી ગાડી લીધી ને તો આ પ્રોબ્લેમ છે અત્યારે છે ને મિત્રો થોડોક દિક્કત વાળો મિત્રો અત્યારે થઈ ગયો છે એવું કીધું છે કે લાગટ બેસી જાવ ના પાણી નહીં જાય હરે હર મહાદેવની કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જ છો તો આજે ફરી વાર એક નવા વિડીયોમાં અને નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે છે ને મિત્રો આપણે બ્લોગને સ્ટાર્ટ કર્યો છે 5:30 જેવું મિત્રો અત્યારે થઈ ગયું છે ને આપણે છે ને બસ સ્ટેશને આવીને એટલે કે રેલવે સ્ટેશને મિત્રો આવીને છે ને આજે આપણે બ્લોગને સ્ટાર્ટ કર્યો છે કેમ કે મિત્રો આજે આપણે જવાનું છે એક ઠેકાણે બહાર મિત્રો જવાનું છે મીટિંગમાં એટલે કે વિરાટભાઈની અરે મિત્રો આપણે જવાનું છે અને રેલમાં મિત્રો બેન જવાનું છે અને જવાનું છે લગભગ બહુ આઈડિયા નથી બોટાદ જવાનું છે ને વિરાટભાઈ હા આપણે નીકળવાનું છે બોટાદ અને આપણી ટ્રેનની મુસાફરી છે આપણે ટિકિટ પણ લઈ લીધી છે તમે જોઈ શકો છો કારણ કે આપણે ઓનલાઈન નથી કરી કારણ બહુ લાંબુ ડિસ્ટન્સ નથી એટલા માટે તો બોટાદ થવાની તૈયારી છે કેટલા વાગ્યાને આપણે 6 વાગ્યાની છે નો ટાઈમ છે એટલે 6:55 5:55 25 મિનિટની વાર છે એવું છે અત્યારે છે ને મિત્રો 5:30 અત્યારે છે ને મારે ને વિરાટભાઈ ને બંને જવાનું છે બાકીના બે ભાઈબંધ છે અત્યારે અંદર વી ગયા છે ને મેં કીધું હું વિરાટભાઈ છે ને કંઈક અંદર મિત્રો છે ને ગરમી થઈ મેં ઘડીક બહાર આંટા માર્યું એટલે આપણે તમને ખબર છે આમ બહાર મજા આવે અંદર છે ને આમ ઘડીક સારું નથી એટલે બધું આમ એવું છે આમ ગરમી થાય એટલે આપણે મિત્રો આજ જવાનું છે બોટાદ બરાબર એટલે કન્ટિન્યુ મિત્રો રહેજો ટ્રેનની મિત્રો છે ને બધી મિત્રો તમને મુસાફર કમ્પ્લીટ બતાવી તો અત્યારે આપણે ટ્રેનમાં મિત્રો અત્યારે બેસી ગયા છીએ ને છે ને 5:30 અત્યારે થઈ ગયા છે બાકી છે ને બહાર તમે જુઓ અત્યારે કોઈ પણ જાતનું કંઈ બતાતું નથી હવે કેટલા કે વિરાટભાઈ આપણે ટ્રેન આપણે કેટલા વાગ્યાનો ટાઈમ છે ભાઈ 5:55 મિનિટનો 5:55 મિનિટનો ટાઈમ છે અને જવાનું મિત્રો મારે અને વિરાટભાઈ બે મિત્રો છે સાથે બાકી આ બે ભાઈનો છે મિત્રો આવવાના છે એને આવવાનું છે તમારે આવવાનું છે ભાઈ તો મિત્રો આપણે છે ને 4 જણા છીએ 2 આ ભાઈઓ ને 2 અમારે એટલે કે ઉપડે ને કાંઈ આઈડિયા નથી હજી 5:55 નું કહે છે બાકી એ ઉપડે કંઈ ખબર નહીં આપણે પહેલાં બે તમે ભાઈબંધ કેટલી ફરી બેઠા આ પહેલી વાર છે ભાઈ હજી પહેલી વાર જ છે તમારા ભાઈબંધ પહેલી વાર તો મિત્રો એવું છે ને ભાઈ બધા છે ને પહેલી વાર જ બેઠા છે તમે નાનો હતો ત્યારે ટ્રેનમાં હા એ તો અમને ખબર છે ઘણા ટાઈમ પછી ટ્રેનમાં અંદર પહેલી વખત ટ્રેનની મુસાફરી કરીએ છીએ બાકા જગ્યાએ બોલાવી દેવાની છે ટ્રેનમાં આપણે આવ્યા છીએ કંઈ લડાઈ કરવાની છે એટલે મિત્રો છે ને આપણે બધા આમ તો છે ને ભાઈ પહેલી વાર જ છીએ આ ભાઈબંધ છે ને બે અત્યારે અમને ખાલી મૂકવા બે ભાઈ આવેલા છે બાકી ગાડી બે લઈને જાય ને તમારે આવવાનું છે એમ એવું છે આવવાનું છે એમ ને તો વાંધો ના ભાઈ આવશે ને એટલે મિત્રો આપણે કન્ટિન્યુ મિત્રો કરીએ છીએ પેલા રેલને થોડીક હાલવા દઈએ ને પછી આપણે ધીમે ધીમે ચાલુ કરીએ કે ચાર્જિંગના દિક્કત છે ના ઓલા પણ લાઇટ થઈ ગઈ શું ચાલુમાં લાઇટ થઈ છે ભાઈ ચાલુ એટલે હવે છે ને રેલગાડીઓ નીકળવાની ચારે છે ક્યારે રેડી ભાઈ એટલે થોડોક છે ને ચાર્જિંગનો બચાવ કરવો પડશે ને આને આસીને છે ને ટિકિટને છે ને મિત્રો હાંસવીને રાખવી પડશે એટલે એવું થઈ જાય આમાં કન્ટિન્યુ રહેજો અત્યારે આપણે એક્ઝેક્ટ ટાઈમ 5:55 મિનિટ અત્યારે થઈ ગઈ છે ને ટ્રેન મિત્રો અત્યારે નીકળી ગઈ છે બરોબર એટલે આમ એટલો બધો અવાજ નથી મિત્રો આવતો અત્યારે છે ને રેલ ચાલુ છે કે અત્યારે શું કે આપણે ક્લેશ કરીને મિત્રો દળતી હોય આ રીતે મિત્રો છે ને જે જો તમે અત્યારે છે ને ભાગે છે ને વિરાટભાઈને ફોન આવી ગયો છે ધીમે ધીમે નીકળી જશે ને બાકી આપણા ડબ્બામાં છે ને અત્યારે મિત્રો તમે જો અત્યારે કોઈ છે નહીં આપણે બીજી ફેરી મિત્રો અત્યારે આપણે હું બેઠો છું અને ઓલા બે ભાઈઓ હતા ને મિત્રો અત્યારે આવતા નહોતા મસ્તી કરતા હતા જવાનું મિત્રો મારે અને વિરાટભાઈને બે ભાઈને જ છે અને થોડા કામથી એટલે કે મીટિંગ મિત્રો છે વિરાટભાઈને બોટાદમાં એટલે મિત્રો ત્યાં અત્યારે જવાનું છે બાકી અત્યારે છે ને ટ્રેન મિત્રો અત્યારે હાલતી અત્યારે થઈ ગઈ છે તમે જો કન્ટિન્યુ મિત્રો આજના આપણે બ્લોગ મારે જો ખતરનાક મિત્રો આજનો 1 નંબર છે ને મિત્રો આજે આપણે બ્લોગ બનાવવાનો છે એટલે સપોર્ટ કરજો અને પહેલી વાર આપણી ચેનલમાં આવ્યો તો સબસ્ક્રાઈબ કરજો બાકી મિત્રો છે ને ટ્રેનની મિત્રો મુસાફર આપણે કમ્પ્લીટ મિત્રો તમને બતાવીશું અને અત્યારે ક્યાંથી મિત્રો જાહે આમ જાય કે આમ જાય કાંઈ કાંઈ ખબર હવે 11માં હવે પડેલી છે હવે 11માં છે ને 100% મિત્રો છે ને ટ્રેન હવે 11માં પડી છે એટલે પકડી રાખજો ભાઈ જમ્પમાં રોજ આવે પડી ન જવા તમારા પા પહેલી વાર હું પા બીજી ફેર બેઠો છું ભાઈ હે હા તો બરાબર 30 ઝટકો લગભગ આવેલો છે બરાબર હું અહીંની થોડુંક સીણી આખાતે બે લઈ લઉં જો હવે આપણે સ્ટાર્ટ અત્યારે થઈ ગઈ છે અને જો તમે ટ્રેનની મુસાફર આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ અને કેટલા અંદાજે છે ને આ બાજુના છે ને મિત્રો આપણે ગામડાના મિત્રો નામ નથી આવડતા બટ આપણે છે ને ડુંગર મિત્રો અત્યારે વીટા છે વિરાટભાઈ કહેતા ડુંગર મિત્રો વટી ગયા છે ને આ સાઈડ તમે જોવો ને તો અત્યારે કપાના ને એવા ઘણા ખરા મિત્રો અત્યારે ઘેરા છે ને બધા આ બાજુ છે
આ ડુંગળીને એવું છે ને મિત્રો આ બાજુ નથી. જો આ બાજુ કપાસ ઘઉં ને આ રીતનું જ છે. જો બધું ડુંગર મતલબ આપણે વેટા છીએ ને આ બાજુ બધું ડુંગરા જેવું છે. ટ્રેન મિત્રો છે ને એ બાકી ખાલી જ છે ને આ ભાઈ છે ને બેઠા બેઠા અત્યારે રેલું જોવે છે. સારિંગને બસાવવાનું નથી ભાઈને. સારિંગ નથી બસાવવું એવું નથી, પણ ઘણા 10 વર્ષ પછી ટ્રેનમાં બેઠો છું અને 10 વર્ષ પછી ટ્રેનમાં બેઠો ને એકલો બેઠો હતો એટલે થોડુંક આમ જૂની બધી વસ્તુ ફીલ કરું છું. એમ કે એવો સમય હતો, બાળપણ હતું ત્યારે કે પેશન આવે ને કોઈ સિંગ ને ખાસિંગ બેસવાનું પપ્પા ક્યારે લઈ દેતા. એ જે મુમેન્ટ છે આજે યાદ આવી ગયા છે. સાચું કહું ને તો કે 10 વર્ષ પછી એમ કે મારા પપ્પાને સાવરકુંડલા સાઈડ રોડમાં કામ કરતા ત્યારે અમે લોકો જતા આવતા. એ દિવસો કંઈક અલગ હતા. એમ જે બાળપણ હતું ને એ કંઈક અલગ હતું. એમ મસ્ત કરતા કરતા મિત્રો આપણે જવાનું છે બરોબર. એટલે ઘણા મિત્રો છે ને મેં કીધું ક્લિપ મિત્રો પછી લઈ મેં કીધું અત્યારે લઈ લઉં ને તો થોડું કે અત્યારે સહજ એવું તો અત્યારે મિત્રો વાગી ગયું છે એટલે ભાઈ અંધારું થાય મિત્રો તમને કંઈ સીન ને એવું કંઈ બતાવી ન કે એટલા માટે મિત્રો ખાલી ક્લિપને સ્ટાર્ટ કરી હતી. બાકી જવાનું છે મિત્રો આપણે બોટાદ અને કન્ટિન્યુ મિત્રો બ્લોગમાંથી રહેજો. શું કામે મિત્રો આપણે જઈએ છીએ ત્યાં શું કામ છે કેવી મિટિંગ છે બધું મિત્રો તમને વિગતમાં મિત્રો સમજાવતો રહી બતાવતો રહી. બાકી ટ્રેન તમે મિત્રો આ રીતની મિત્રો અત્યારે ખાલી છે અને આ રીતની મિત્રો અત્યારે આપણે અહીંયા ડબ્બા રીતના છે. બાકી તમે એપલ તો મિત્રો તમારે જોવાથી પડે જો બાળપણનો કાઢ લેવો. બાળપણનો કાઢ લેવો શોખ તો મિત્રો છે ને આ રીતનું મિત્રો છે. બાકી કન્ટિન્યુ મિત્રો બ્લોગ મારે જો ફરીથી મિત્રો તમને છે ને સિનેમેટિક શોટ બતાવી દઉં તમે જો નજારો મિત્રો છે ને એ કંઈક અલગ જ છે. એક નંબર મિત્રો મજા આવે જો ટ્રેનમાં. અત્યારે છે ને આપણે રાજુલા મિત્રો અત્યારે ભેગા છે અને અત્યારે હું વિરાટભાઈ છે ને એક સામે અમે બારી આવી ગયા. ઓલી બાજુ મિત્રો વિરાટભાઈ ટ્રેન જોવે છે ને મિત્રો હું છે ને તમને સિનેમેટિક શોટ બતાવું. રાજુલાનું સ્ટેશન છે જો તમે રેલવે સ્ટેશન હા અત્યારે છે ને મિત્રો થોડોક દિક્કત વાળો મિત્રો અત્યારે થઈ ગયેલ છે. અમારી પાસે મિત્રો ટિકિટ હતી પણ અમને છે ને મિત્રો ખબર નથી કે આ કેવો ડબ્બો કહેવાય. અમને એમ હતું કે આ છે ને જનરલ ડબ્બો છે પણ આવડો ડબ્બો અત્યારે અમને ખબર પડી કે આ કી સ્લીપિંગ ડબ્બો છે એમ. આ છે ને રોકડી મિત્રો અત્યારે કરી છે. અમારી પાસે મિત્રો ટિકિટ અમે લીધેલી છે પણ અમે છે ને આ સ્લીપિંગમાં બે ગયા અમારી પાસે જનરલની ટિકિટ હતી એટલે આપણી ભેગા સીડ્યા હતા ને એને એવું કીધું છે કે લાગે બેસી જાઓ. ના ના ભાઈ પાણી નહીં જાય એટલે જી મિત્રો અમારે જે ઓલા મોવાથી જે મિત્રો અમને બેહાડ્યા ને એ કહે છે ગમે એમાં એમાં કે બેસી જાવ આ બધું છે ને કે ઓલું છે એમ આમાં તમે ગમે ને બેસી જાવ અમે એટલે તો ખબર હતી કે લોકલમાં લાકડા નીવલી આવે. હા એમ આ સ્લીપિંગમાં નાખી દીધા પણ હું આને છે ને ઓલા ભાઈને મેં પૂછ્યું કે કી ડબ્બો છે સ્લીપિંગ મેં કીધું જનરલ કી છે કે આગળ છે એમ એટલે આ કેટલાનું મેમો ફાટી ગયો ભાઈ. હા ભાઈ અમારે છે ને ભાઈ એટલો મેં નાસ્તો કર્યો એટલે છે ને મિત્રો હજી ઓલા પણ લેવાના છે હોય ને પોગીને ઓલા ભાઈ આપણે બિહાડીને જાય ને એની પાસેથી ગાડી રાખજો. 600 કે ભાઈ કાઢી રાખજો ભાઈ. આમાં અમને અમે મિત્રો બે પહેલી ફેરી બેઠા મને એમ છે કે આ જનરલ છે એમ અમને મિત્રો બેને બિહાડી નાખી ગયો કયા ડબ્બા છે કાંઈ ખબર નહોતી આવું છું મિત્રો અત્યારે પોણે પહોંચી જાય ને ઓલા આવ્યા ને એ રોકડી વિચાર કરીને ત્યારે વ્યાજ જેવું છું ભાઈ. હવે પાણી નહીં ભાવે ઊંઘાઈ નહીં આવે હા એમ એટલે છે ને મિત્રો આવું છે મિત્રો. એટલે અમને છે ને મિત્રો મને વિરાટભાઈને બેને ખબર નહોતી કે આ કયો ડબ્બો કે ઓલા કે આમાં તમે ગમે ના કે બેસી જાઓ આની પેલા ઓલા પણ બેઠા ના બીજા આવી ગયા અહીંયા વી આવ્યા હા વિરાટભાઈ ઓલા એટલે છે ને એવું છે મિત્રો અમે પેલા છે ને ઓલી સાઈડમાં મિત્રો બેઠા ના મિત્રો ઓલા એના ટિકિટ વાળા આવી ગયા પછી અમે અહીંયા વી આવ્યા એટલે ખબર નથી કે ફોન ફેરવા થોડી વાર પોઝ કરું છું પછી આવો કન્ટિન્યુ. પછી છે ને મિત્રો ફોન આપણે લાગે તો સ્ટાર્ટ કરીએ બતાવીએ તો મિત્રો ફોન આવ્યો છે. હાલો જયસુખભાઈ. જયસુખભાઈ તમે અમને ડબ્બામાં બેહાડ્યા પણ 1200 રૂપિયાનો મેમો ભાઈ. હાલો તમે અમારી ગદ્દારી કરી ગયા છો. તમે અમને જે ડબ્બામાં બેહાડ્યા ને ડબ્બામાં 1200 રૂપિયાનો મેમો આવ્યો. તમે બેહાડ્યા એમાં બેઠા ભાઈ અમે આવું કરવાનું. હા બહાર એ બધું સાઈડમાં મૂકો પણ પાછા આવીએ ને એટલે ધાની મનીના 200 રૂપિયા કાઢી રાખજો.
આ પાણી ગળે ને ઉતરતું હવે ફોન અત્યારે કર્યો છે એટલે આવું છે મિત્રો છે ને અમને મિત્રો ખબર નહોતી કે આ ડબ્બો આને મને એમ હતું કે આ જનરલ છે એમ બોલા ભાઈ જતા ને એટલે પછી અમીન વિરાટભાઈ બે આમાં બે ગયા એટલે આવું છે મિત્રો થોડી બોલા છે ને રોકડી કરીને બે ગયા એટલે ખબર નથી અમારી પાસે અમને ખબર નથી આ કે ડબ્બામાં છે એવું છે મિત્રો એટલે છે ને ભાઈ એવું થોડીક આરામ કર્યું રોકડી કરી જશે તો અહીં બેહ્યું એવું છે બાકી મળશું તમને સીધા બોટાદ જે આજે કન્ટિન્યુ લેજો અને અમુક છે ને રેલવે સ્ટેશન મિત્રો બોટાદથી મુસાફર બતાવો લેક્ચર આપણે છે ને ફાઇનલ લેક્ચર આપણે પહોંચી ગયા છીએ બોટાદ એટલે ટૂંક સમયમાં મિત્રો આવવાની તૈયારી છે એક બે મિનિટમાં કેટલી ઘડીક તે કલેશ કર્યો હોય છે પ્લેટફોર્મ ઉપર હોવાનું છે ગાઈસ આજે પ્લેટફોર્મ ઉપર રાત કાઢવાની આ નહીં એમ એવું છે એમ તો અને 600 રૂપિયા ખાઈ 500 રૂપિયા પછી ઓલા નહીં એમાં લખા આપણે કઈ જાત નહીં તમે બધા હું તો 10 વર્ષ પછીનો એક્સપિરિયન્સ છે તો તમને લોકોને તો ખબર પડે ને એટલે એવું છે મિત્રો છે ને એમાં થોડાક ઓલા ભાઈ આવે ને લેતા જાય આપણે એનું કરતા જાય એટલે છે ને બોટાદ આવી જશે એટલે આપણે 11 ને કેટલી છે 15 મિનિટ હાલે બ્લોગમાં ગાઈસ થોડું ઘણું હાલે આમ જો મોબાઈલ પડી ન જાય ને પાછો ગોતવા અહીંયા આવો નહીં પણ અત્યારે છે ને ફૂલ બતાવી દો રેડી બસ રેલવે સ્ટેશન છે ને મિત્રો ત્યાં અત્યારે જઈને મિત્રો તમને બતાવી દો આપણે એટલે મતલબ આપણે સ્ટાર્ટ કર્યો છે કે આપણે પહોંચી ગયા છીએ આ સાઈડનું છે બોટાદ आगे देखो गैस देखो बोटाद दौड़ो અરે બહુ મિત્રો બોટાદ કોઈ કે ના તમે જો અત્યારે છે ને ટ્રેન મિત્રો ચાલુ છે ને બોટાદમાં મિત્રો એટલું મિત્રો પબ્લિક છે ને તો અમે એટલા જે સ્ટેશન મિત્રો અમે જોયા ને એટલું મિત્રો પબ્લિક નહોતું અત્યારે છે ને મિત્રો તમે બોટાદની મિત્રો પબ્લિક જો અમે તો મિત્રો થોડીક ધીમી પીડી ઉતરી ગયા બાકી આમ જો તમે આ બધા છે ને બોટાદમાં બધું પબ્લિક જ છે આ બોટાદનું મિત્રો છે ને આમ જોતા ઘણું મિત્રો આ મોટું ઓલું છે રેલવે સ્ટેશન જો બોટાદ હવે છે ને મિત્રો હાલીને જાય છે અને વિરાટભાઈના કોઈક ભાઈબંધ આવે છે લેવા તો અત્યારે આપણે છે ને ફાઇનલી અત્યારે મિત્રો આપણે બોટાદના રેલવે સ્ટેશન અત્યારે મિત્રો પહોંચી ગયા છે ને હવે મિત્રો છે ને હાલીને અત્યારે આવ્યું કે વિરાટભાઈનો કોઈક ભાઈબંધ આવે છે એટલે તેમાં અત્યારે જવાનું છે ને અત્યારે સમજો રેલ અત્યારે મિત્રો નીકળી ગઈ છે એટલે અત્યારે મિત્રો આપણે પહોંચ્યા છીએ 11 ને 17 મિનિટ જેવું અત્યારે થઈ ગયું છે 11:30 મિત્રો આપણે બોટાદ ટ્રેન મિત્રો તમે જો કઈ મિત્રો મોટી છે ઓલા કોને પૈસા લઈ ગયો ને કેટલા લઈ ગયો એટલે અમારે નાસ્તા ને એવું લઈ ગયો બ્લોગર આપણે એવું છે નાસ્તો વાસ્તો ના કરવો નાસ્તો હાલો મિત્રો એલડી ટ્રેન છે તમે જોઈ લો મિત્રો બાકી કન્ટિન્યુ મિત્રો છે ને પછી આપણે આગળ તમને બતાવજો તો મિત્રો અમે લોકો છે ને ખાસ વાત કે એક તો 1200 રૂપિયાનો મેમો આપ્યો હવે કૂતરા બસતા નહીં 1200 રૂપિયાનો મેમો આપ્યો બરોબર આ બાજુ પાછા વળી જાય કૂતરા ખબર છે 1200 રૂપિયાનો મેમો આપ્યો કોઈ ઓળખતા હા ઓળખતા નથી 1200 રૂપિયાનો મેમો આપ્યો અને જવાનું સુરત હતું કેવી કઠણાઈ છે કે આ ભાઈને ચા પીવાના એટલે હરખ થયો ને સ્ટેશન કે વર્લ્ડ હતો એને તમે એ કીધું મેં કીધું મેં કીધું આપણે છે ને વર્લ્ડ થાય એમ હવે સુકી જાવ કાંઈ ચા પાણી પીને સુરતના સુકી જાય અને બોટાદના જંકશને આવીને ઉતરી ગયા છીએ બરોબર અને ખોટું સ્ટેટસ મૂક્યો હતો બોટાદનું અને બોટાદ જ ઉતર્યા છીએ એટલે લોચા લાભ છે ને બધું ભેગું એકારે થઈ ગયું છે એટલે બસ હવે ભાઈબંધ જવાનો ઓપ્શન છે કે ભાઈબંધ છે મારા થ્રુ મિત્ર આને તો કોઈ ઓળખતું નથી મારા મિત્ર એ તો બસ આવું થયું છે ભાઈ તો ઘટના બેસી ગઈ ગુંજ બેસી ગઈ ઓલા જ્યારથી બોગીમાં બેહાડ્યા ત્યારથી કેટલા 11 વાગી ગયા છે ને હજી તો આમ છે આમ થાય આમ જાતા જ ના પણ કૂતરા વાય છે હવે પાછા આમ અડધું થાય આ લીધે કાંઈ નહીં મારા મિત્ર હોય ને એટલે લેવા આવે ભાઈ બાકી નો ભેગું થાય અને આ મિત્ર અમને લેવા આવ્યા છે કેમ છો મજામાં જય દ્વારકાધીશ અને અમારા ખાસ મિત્ર અને અમારા પરમ સ્નેહ મિત્ર કહી શકાય
આમ મુલાકાત ઓછી પણ મિત્ર એ મિત્ર કહેવાય ને, બસ એવી રીતે અત્યારે લઈ જાય છે અમને. અને થોડી વાર પછી તમને એક અમારા બીજા એક મિત્રને પણ બોલાવું કે વિપુલભાઈ કરીને છે, અમને તો તમે બધા ઓળખતા જ હશો કે એ એક બાકા જીકી વાળો માણસ છે. એટલે બસ આપણે અનિલભાઈ મોબાઈલમાં આપણે એમ કે રિઝલ્ટ સારું નથી એવું છે ને? અરે રિઝલ્ટ એક નંબર છે, પણ ચાર્જિંગનું થોડીક દિક્કત છે, ચાર્જિંગ ભૂલી ગયો. તો કંઈ નહીં, ચાલો મળીએ. અહીંયા અમે ટ્રાફિકમાં ફસાઈ ગયા છીએ અને હું એમ કહું છું કાઢો મને કાઢો, લાલાભાઈ કાઢો. અહીંયા તો અમે પેલા ટ્રાફિકમાં હતા, હવે પાછું અમારે આ મોટી ગાડી લીધી ને તો આ પ્રોબ્લેમ છે. મયુરભાઈ હવે કે અહીંયા નાની જગ્યા હોય તો આપણે છે ને મોટી જગ્યામાં જઈ જ ન ઓખું.